16 થી 23 ની યાત્રા અને બહુ ગજબ. કારણ કે મને યાદ છે, હું ઘણી વાર થાકી ગયો, પણ હું યાદ હતું કે ભાઈ સોમવાર છે ને આ છે, એટલે હું ઓફિસ થી ઘણી વાર સીધો મોટા ભાગે સીધો આવું અને પ્રભુએ કૃપા આપી, આપણે બધાને આશીર્વાદો મળ્યા. અને એ બધું યાદ કરતા આપણે શરૂઆત કરીને યુવાનીનો શરૂઆત પ્રાર્થનામાં આપણને રાજા અને પ્રભુના પ્રભુ છો ને અમારા પિતા તરીકે તમે છો. જો તમારી ઈચ્છા હોય કે આવનાર દિવસોની અંદર ફરીથી અમે એકત્ર મળી શકીએ અને તમને મહિમા આપશે, તમે એ પ્રમાણેના રસ્તા અમે તૈયાર મળવાનું ખૂબ જ આશીર્વાદિત માંગ્યું તમારા તારનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. મારે સાંભળવાનું સ્વીકાર કરવા. આમેન. સૌ જગતના લોકો આવો, દેવના ગીતો ગાઓ, તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવો. સૌ જગતના લોકો આવો, તેના લોકો છે બધા, બેચારાના બેટા સદા, તેના લોકો છે બધા, બેચારાના બેટા સદા. સ્તુતિ કરતા બાણે બેસો, તેના ઘરમાં આવી બેસો. સૌ જગતના લોકો આવો, કે દેવના ગીતો ગાઓ, તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે. સૌ જગતના લોકો આવો, ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાઉંગા, હે यीशु मेरे खुदा, उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा. तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा. सेवा पूरी करके पाऊं इनाम, प्रभु ऐसा दो वरदान. सेवा पूरी करके पाऊं इनाम, प्रभु ऐसा दो वरदान. धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा. उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. कोटि स्तुति धन्यवाद. ફેલોશિપની કેવી શરૂઆત થઈ એ વિશે હું કહીશ કે એ વર્ષે અમે VBS ની અંદર પહેલી વાર યંગ એડલ્ટ ક્લાસ ખોલ્યો અને એ વખતે સુવાર્તિક સાહેબ અને ફેઇથ સાહેબ એ બે જણા હતા ત્યાં પુલપીટ પર, અને એ બે જણે વિચાર કરીને એમ કહ્યું કે જાણે અઠવાડિયામાં એક વાર મળવાનું રાખો, અને અમને બહુ આનંદ થયો. અને એની સાથે સાથે સુવાર્તિક સાહેબે કીધું કે એની અંદર બાઇબલ, અમે પહેલા શરૂઆત કરી ત્યારે હું ને પુરોહિત ને બધા અમે વારાફરતી લેતા હતા, પણ અમને એમ થયું કે કંઈક ઠોસ મળવું જોઈએ કે જે આમ રેગ્યુલર ચાલે એવી રીતનું આગળ વધવું જોઈએ. અને સુવાર્તિક સાહેબે સંજયભાઈનું કીધું કે સંજયભાઈ આપણને આ ક્લાસ લેશે તો બહુ સરસ શીખવાનું મળશે, અને એ રીતે એમને
કહેવામાં આવ્યું ને એમણે સ્વીકાર્યું અને ખૂબ જ સરસ રીતે આખું વરસ જાય તો એમાં માંડ 2 કે 3 અધ્યાય ચાલ્યા હોય, એટલું બધું ડિટેલની અંદર શીખવ્યું. અને એના માટે અમે સંજયભાઈનો અને એમની સાથે આખું કુટુંબ એમની સાથે હતું તૈયાર, અને એ બધા માટે અમે ખૂબ જ આભાર માનીએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ અને એમનો પણ આભાર માનીએ છીએ. યંગ એડલ્ટ ફેલોશિપ માટે હું પ્રભુનો બહુ આભાર માનું છું કે હું તો પાછળથી જોડાયો હતો લગભગ છેલ્લા વર્ષમાં, અને સંજયભાઈ અહીંયા ફતેગંજમાં બાઇબલ સ્ટડી ચાલતી હતી ફોરેબમાં, અને ત્યારે મને કીધું હતું કે તમે ત્યાં આવજો સારોનમાં, અને પછી બેને પણ વાત કરી કે તમે આવો તો સારું. ઈશ્વરનો આભાર કે આપણે આવી રીતના ફરીથી એક લાઈક રિયુનિયન જેવું મળી શક્યા. 23માં આપણે બંધ કર્યું મળવાનું ત્યાં, મીન્સ સ્ટડી બંધ કરી, પણ ત્યાર પછી આપણે બધા જો કે કોન્ટેક્ટમાં તો છે જ. ડિટેલમાં જે કીધું તમે, જે સમજાવતા હતા સંજય સર, ખરેખર આમ લાઈક એવું થાય કે જે ઉત્પત્તિથી શરૂઆત કરી હતી કે પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે આવવાનું, જે ઊંડાણમાં તમે જે સમજાવતા હતા ત્યારે આમ એવું થતું હતું, આમ મનમાં વિચાર આવતો હતો કે ખરેખર ઈશ્વર કેટલા મહાન અને અદ્ભુત છે. લાઈક આપણે કહીએ છીએ ને ઓસમ ગોડ, કે કેવી રીતના એમણે રચના કરી છે. અને જ્યારે આદમને હવાને બનાવ્યા પોતાના હાથોથી, તો ત્યારે આપણને અહેસાસ થતો હતો કે આપણે કેટલા મૂલ્યવાન છે. ઈશ્વરે બાઇબલમાં એમને એમ નહીં લખ્યું કે તમે મારી માટે મૂલ્યવાન છો. લાઈક એ જે સમજણ બધી જે પ્રાપ્ત થતી ને, ત્યારે આમ અહેસાસ થતો કે આપણે તો કશું જીવી જ નથી રહ્યા એમ. લાઈક આપણે રૂટીન જ લાઈફ જીવીએ છીએ કે સવારમાં ઉઠ્યા, આ કર્યું, તે કર્યું, જોબ કર્યા, પાછા ગયા ને આમ. પણ બીજી એક વાત કહું તો મેં જુલાઈ 24માં પ્રભુની વધારે નજીક આવ્યો, ને ત્યાર પછી મેં ફરીથી બાઇબલ અભ્યાસ ચાલુ કર્યો ઉત્પત્તિથી લઈને. ત્યારે તમે જે બધું સમજાવ્યું હતું એ મારા સ્મરણમાં આવતું હતું, અને એ પ્રમાણે હવે જે હું વાંચતો ગયો છું, તો એકવાર મેં આખું બાઇબલ વાંચી કાઢ્યું, પણ જે પહેલા જે વાંચતો હતો ને આ હમણાં જે વાંચ્યું ને, એ જે સંસ્મરણ સાથે, જે સમજ સાથે વાંચ્યું ને, એનાથી ખરેખર મારા પોતાનામાં મને અહેસાસ થાય છે કે ભાઈ ખરેખર ઈશ્વરે આપણને કોઈ હેતુસર મોકલ્યા છે, અને એ જે એમની રચના છે, એમને એ આપણા જીવનમાં જે બી કરે છે ને, એ કંઈક ને કંઈક હેતુ સાથે કરે છે. આભાર માનું છું આ દિવસને માટે. એ સંગત બહુ જ આશીર્વાદિત રહી. અમારા ફેમિલી માટે કદાચ બહુ પહેલી સંગત હતી. ફેમિલી તરીકે અમે એ સંગતમાં સૌથી પહેલા શરૂઆત કરી જવાની, અને બહુ યાદગાર છે. કારણ કે હજુ પણ મને યાદ છે કે સોમવાર હોય, જમવાનું બન્યું હોય, સ્ટીવન કદાચ લેટ આવ્યા હોય, અમે એક જ થાળીમાં જમવાનું કાઢીએ, હાર્ડલી 2-3 સ્પૂન ખાધી હોય, અને ટાઈમ જોઈએ ને ભાગીએ. જે ઈગરનેસ હતી ને, આ મિસિંગ. પર બેસતી હતી, કદાચ એને લખતા નતું આવડતું એ સમયે, નર્સરીમાં હતી, પણ જેવું સંજયભાઈ લખે ને બધું જ કોપી કરે, બધું જ, અને લાસ્ટમાં એન્ડમાં જઈને બતાવે એમને. એટલે ગજબના દિવસો હતા એમ, ગજબના. એ દિવસો માટે પ્રભુનો આભાર. ગત વર્ષોમાં અમે જે યંગ એડલ્ટ ફેલોશિપમાં મળ્યા, એમાં મેં તો ખૂબ નાની હતી એટલે મને તો કઈ યાદ તો છે નહીં, પણ મને ખાલી એટલું યાદ કે મેં જઉં તો યાદથી એક નોટ અને એક પેન્સિલ રહે તો પેન લઈને જઉં, અને જઉં એટલે એમથી જઉં કે મેં આજે જઈશ ને, સંજય અંકલ જે લખશે એ મારે લખવાનું તો છે જ, અને એ એમને બતાવીને મારે મારો સારો રિવ્યુ લઈને આવવાનો છે. મને લખતા આવડે કે ના આવડે, ફર્સ્ટ બેન્ચ પર જઈને તો મારે બેસવાનું છે. અને કહેવાય કે મમ્મીએ જે રીતે કીધું કે અમારી ફર્સ્ટ મીટિંગ હતી, તો ત્યાંથી મેં શીખી કે હાઉ ટુ મેન્ટેન ડિસિપ્લિન ઇન અ મીટિંગ, હાઉ ટુ સિટ ધેર, એન્ડ હાઉ ટુ લર્ન અબાઉટ ધી બાઇબલ એન્ડ ઓલ.
અને ત્યાંથી અત્યારે મારામાં જે થોડું પણ શિસ્તપણું છે એ આવી રહ્યું છે, એટલે હજી પણ હું એમાં ડેવલપમેન્ટ કરી રહી છું, પણ એ સ્ટાર્ટિંગ એ મીટિંગ થી થયું છે. તો સંજય અંકલ નો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. હૃદયની બહુ ઈચ્છા હતી કે અમે આઈ થિંક શીતલ આંટી અને સ્મિતા દીદી અમે મળ્યા હતા, એન્ડ વી વર રિમેમ્બરિંગ ધ ડેઝ કે આ કેટલી સુંદર ફેલોશિપ હતી કે એઝ ફેમિલી વી કુડ અટેન્ડ. દેટ ઇઝ આઈ વુડ સે ધ લાસ્ટ ટાઈમ કે અમે એઝ કુટુંબ કશું સાથે આવી રીતે અટેન્ડ કર્યું હોય, અને એના કારણે નોટ જસ્ટ વી વર લર્નિંગ અબાઉટ ગોડ, પણ કુટુંબ સાથે બી જે એકતા અમે અનુભવતા હતા, કે યુનિટી અને વનનેસ જે હતી એ ટાઈમ પર, કે અમે ગમે તે હોય, પપ્પાને નાઇટમાં બી જવાનું હોય તો ઘરે ફટાફટ જમી કરીને તૈયાર થઈને પણ વી હેવ ટુ બી ધેર એટ 8 o'clock બિફોર 8. એન્ડ ઇનફેક્ટ અભી બી અમારી સાથે એટલો હેલ્પફુલ હતો, અને ઇટ ફેલ્ટ લાઈક આખું એક કુટુંબ તરીકે અમે સાથે આવી શકતા હતા, અને વી કુડ બી અ પાર્ટ ઓફ ધીસ બ્લેસેડ ફેલોશિપ. અને શીખવાની બાબતમાં તો આઈ વુડ સે આજે જ હું નોટ્સ થી ગો થ્રુ થઈ રહી હતી, આજે નોટ્સ કાઢી હતી મેં, સરસ મેં કીધું કે બહુ ટાઈમ થઈ ગયો છે, લેટ મી ગો થ્રુ. અને ઉત્પત્તિનો પહેલો અધ્યાય જ હું જોઈ રહી હતી, એટલી સુંદર નોટ્સ બી છે, અને અને એમાં જયારે હું જઈ રહી હતી ત્યારે સંજય અંકલે આખું સ્ટાર્ટિંગ થી ક્રિએશન સમજાયું, એન્ડ વી અન્ડરસ્ટુડ કે ઇટ ઇઝ નોટ બાય મિસ્ટેક, એ કશાક નથિંગનેસ માંથી લાઈફ હેઝ ટુ કમ આઉટ ઓફ સમથિંગ, અને એ દેવે ક્રિએશન ની થ્રુ વર્ડ એ આખું લાઈફ ફોર્મ થયો. અને એના પછી થોડાક નોટ્સ જોયા તો ઉત્પત્તિ પહેલો અધ્યાય 26મી કલમ ઇમેજ અને લાઇકનેસ ઓફ ગોડ હતું, અને એમાં જે બે પર્ટિક્યુલર શબ્દ યુઝ થયા હતા, બસાલ મેનુ અને કિદમુતેનું, અને સંજય અંકલે બહુ સરસ સમજાવ્યું કે those two words are only used once in the entire Bible. બસાલ મેનુ ને ખિદમુતેનું છે એ ખાલી માણસ માટે ઉપયોગ થયો છે, બીકોઝ વી આર ક્રિએટેડ ઇન ધ ઇમેજ એન્ડ લાઇકનેસ ઓફ ગોડ. અને એટલું સારું લાગ્યું કે આપણું જે વી આર સો ઇમ્પોર્ટન્ટ એન્ડ પ્રેશિયસ ટુ ગોડ, અને એ જે સમજણ જે પ્રાપ્ત થઈ કે નો ગોડ હેઝ ક્રિએટેડ એટલા પ્રેમથી અને એટલી મહેનતથી ને એટલા એનાથી આપણને બનાયા છે. એન્ડ દેન બહુ સારું લાગ્યું. વી શુડ એકચ્યુઅલી કન્ટિન્યુ ધીસ, કેમ કે ઇટ વોઝ અ બ્લેસિંગ ફોર ઓલ ઓફ ઇફ આઈ સે ફોર માય ફેમિલી, અમારા ચારે માટે એ બહુ બ્લેસિંગ હતું. ધ ઓનલી થિંગ આઈ રિમેમ્બર વોઝ કે મમ્મીએ મને એક ડાયરી આપી હતી, અને લાઈક એવી રીતે, કેમ કે એ નોટ્સ લખતી હતી તો એને જોઈને મને બી હતું કે કશુંક લખે છે તો મારે બી લખવું જોઈએ. તો લાઈક મારા હેન્ડરાઇટિંગ એકદમ ખરાબ હશે, મારી પાસે હજુ બી ડાયરી પડી છે, અને એમાં સંજય અંકલ જે બોર્ડ પર લખતા હતા ને હું કેથરીન સાથે બેસીને લખતી હતી, મને યાદ છે. અને લાઈક એ બધું લખે ને તો એની સાથે હું ડ્રોઈંગ બી બનાવતી હતી કે આ ઈસુ બાપ છે, અને આમ ગયા આમ કહીને મેં બધું ડ્રોઈંગ ચાલુ કરી હતી. તો સૌથી પહેલું કે મારી ડ્રોઈંગની સ્કિલ્સ તો યંગ એડલ્ટના કારણે આવી છે. સેકન્ડલી જે વંશાવાળી વિશે સમજાવતા હતા ને કે આદમ પછી કોણ, એમ કહીને આખી જે એમણે સમજાયેલી ને વંશાવાળી, તો હું હમણાં મારું પૂર્ણ સભાસદ થયું ને તો હું બધું યાદ કરી રહી હતી. તો એ ડાયરીના થ્રુ મેં જઈ રહી હતી ને તો મને બધી વસ્તુઓ યાદ આવી કે આના પછી આ, અને એ બધી વસ્તુઓના કારણે મને એવું થયું કે ના, એવી ઘણી બધી વસ્તુઓ મેં પાસ્ટમાં એક્સપિરિયન્સ કરી ચૂકી છું જે હમણાં મારા જીવનમાં મને બહુ ઉપયોગી બને છે. તો તમે ફરી ચાલુ કરશો તો એ બહુ નોલેજેબલ વસ્તુ રહેશે મારા લાઈફ માટે, કેમ કે મને તો બહુ ઇન્ટરેસ્ટ છે બાઇબલ હિસ્ટ્રી જાણવાનો. સો ઇટ વુડ બી બ્લેસ્ડ ફોર એવરીવન એકચ્યુઅલી. થેન્ક યુ. આભાર માનું છું આજના દિવસ માટે, અને બહુ જ આભાર માનું છું એ દિવસોના માટે, કારણ કે બાઇબલ એ જીવંત વચન છે, અને જ્યારે એ જીવંત વચન બની જાય છે ને આપણા જીવનમાં, ત્યારે એનું મહત્વ બને છે. અને જો એની સમજણ ના હોય તો એ જીવંત નથી બનતું. અને સંજયભાઈ માટે બહુ જ આભાર માનું છું કે
એમણે અમને એ વચનોની સમજ આપી, હરેક વસ્તુ એકદમ ડિટેલમાં. અને મને તો કેવું, જયારે કોઈ વસ્તુ ડિટેલમાં સમજાવે ને ત્યારે મારી આંખોની સામે જાણે એ બનતું હોય. તો એ જયારે સમજાવતા હતા ને ત્યારે મને એવું લાગે કે જાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બનાવી રહેલા છે ને, હું એમની બાજુમાં ઊભી છું અને હું બધું જોઈ રહી છું. એ રીતના એમણે વચનોની સમજ આપી છે. અને જે વંશાવળી મિશેલે કીધું ને એમ, જે નૂહ અને એની જે વંશાવળી આખી સેમ, હામ ને યાફેત, એના પહેલા આખી જે નૂહ પહેલાની જે આખી ઈશ્વરનું જીવન ચરિત્ર, એ આખું એમણે એ સમજાવ્યું. એ આમ એકદમ આમ કલ્પી ના શકીએ, પણ ઈશ્વરે કેવી રીતના બાઇબલમાં એ દેખાડ્યું એ સંજયભાઈના લીધે અમે સમજી શક્યા. અને આમ બાઇબલ એવું જીવંત રીતે જાણે સંજયભાઈએ અમારી આગળ રજૂ કર્યું. હું ઈશ્વરનો બહુ જ આભાર માનું છું. એ વચન દ્વારા ઈશ્વર આપણને કેવો પ્રેમ કરે છે, ઈશ્વર માટે આપણે કેટલા ઇમ્પોર્ટન્ટ છે, એ એમના ટીચિંગ દ્વારા અમે સમજી શક્યા. સંજયભાઈ બધામાં સારું સિંચન કર્યું અને આપણે અત્યારે યુનિયન થઈ શક્યા. કેમ કે આપણને કંઈક સારું મળ્યું, ઈશ્વરના વચનો કે જેની આપણને ભૂખ છે, કે જે આપણે શોધી રહ્યા છે, અને આપણને રાઈટ ટાઈમે મળી છે. એટલા માટે વી આર ગેધર. બાકી બધી કદાચ મિટિંગો થતી હશે, પણ રિયુનિયન થવું એ કેવું છે કે સારી સ્મરણ આપણે ઊભું કરીએ ને ત્યારે આ વસ્તુ પોસિબલ. એટલે બધામાં કઈ ને કઈ કામ થયું છે, બધામાં કઈ ને કઈ. એટલે એ ટાઈમ મારો કેવો હતો કે હું ગ્રોઈંગ સ્ટેજમાં હતો, મારો ટાઈમ નતો બોલ્યા. અને પહેલી વખત અમે કુટુંબ તરીકે શરૂઆત કરી હતી, એટલે અમે વધારે આવતા થયા. ડીપમાં સમજવી અને સમજાનાર વ્યક્તિ જો સારું મળે તો આ અસર થાય છે. કેટલી મહેનત કરીને શીખવાડતા હતા, કેટલું મહેનત કરીને ભેગું કરીને લાવતા હતા અને અમારી આગળ પીરસતા હતા. એમને કેટલી મહેનત કરી હશે, એ બધું યાદ કરીને ઈશ્વરનો બહુ આભાર માની. ઈશ્વરનો આભાર માનું છું કે આજે આ જગ્યાએ હું આવી શકી, કારણ કે ઈશ્વરની યોજના હોય તો જ આપણે ભેગા મળી શકીએ છીએ. જેમ આંટીએ કીધું કે કેવી રીતે અમારી જે સ્ટડી ચાલુ થયેલી અને પછી જયારે પત્યું ને ત્યારે અમને બહુ દુઃખ થયેલું કે થોડાક સમયમાં જ આ પતી ગયું અને અમે બધા છૂટા પડી જઈશું, અમને નહીં ગમે. અને પછી અમે બધા ભેગા મળીને એવું વિચાર્યું કે ના, આ કન્ટિન્યુ થવું જોઈએ, કન્ટિન્યુ થવી જોઈએ. અને ત્યારે આંટી હતા કેળવણી સમિતિમાં, ત્યારે પછી એમણે એ પ્રસ્તાવના મૂક્યું અને પછી આ રીતે ચાલુ થયું યંગ એડલ્ટ. અને કેટલું ઊંડાણપૂર્વક, એટલે ઊંડાણનું બી ઊંડાણ કહીએ તો ચાલે, એટલા સમજણથી સર અમને ભણાવતા હતા. એટલે ખૂબ જ સારું અમને લાગતું હતું અને મજા આવતી હતી ભણવાની. અને ઈશ્વરનું જ્ઞાન બહુ મળતું હતું. નવું કેટલું બધું આમ જે આપણે જાણતા નતા એ બધું નવું નવું જાણવાનું મળતું હતું કે આવું પણ છે, આનો અર્થ આવો પણ થાય. અને એ રીતે અમને બધી સમજણ મળતી જતી હતી. મને હજુ યાદ છે કે તે વખતે તો જોબ ચાલુ હતી, એટલે એકદમ ઉતાવળમાં ઘરે આવવાનું, ફટાફટ બધું કરવાનું અને બરાબર 7:45 વાગે ત્યાં પહોંચવા પ્રયત્ન કરવાનો. અને અમે જઈએ ને થોડીક જ વારમાં અભી મોટો પેલો થેલો પકડી અને ચર્ચમાં એન્ટર થાય અને બધું સરસ બધું અરેન્જ કરે. અને હી વોઝ રિયલી વેરી ફેથફુલ એન્ડ કેવું કે કન્સિસ્ટન્ટ, ને એની સેવાઓ યાદ આવે છે. એઝ ફાર એઝ બાઇબલ સ્ટડીની વાત કરું ને મારો અંગત પર્સનલ અનુભવ હું શેર કરું તો હું બહુ ફર્મલી, સ્ટ્રોંગલી કહી શકું કે સંજયને પવિત્ર આત્મા દોરે છે. નોટ ઇન બાઇબલ બટ ઇવન ઇન પેઇન્ટિંગ્સ અને ઘણી બધી બાબતોમાં. અને ફરીથી તમે જેમ બધાએ કહ્યું, મારા પર્સનલ ગ્રોથ માટે પણ. અને બાઇબલની જે ઓથેન્ટિસિટી છે ને, ઇટ્સ નોટ અ બુક, એ બુક નથી, પણ એક ઈશ્વરનું આખું એક કોમ્યુનિકેશન છે માણસ જાત સાથે. અને એ કોમ્યુનિકેશન આપણે જ્યાં સુધી પૃથ્વી પર છે ત્યાં સુધી પ્રત્યેકે બહુ એનાથી સમજીને લેવું, સમજવું બહુ જ અગત્યનું છે, કારણ કે એના પર લાઈફ આફ્ટર ડેથ નિર્ભર છે. અને માટે આ વચનોને બહુ ગંભીરતાથી લઈએ. અને જ્યારે પ્રભુએ આવા સેવકોને એવું આત્મા આપ્યો છે, જ્ઞાન આપ્યું છે,
તો આપણે આશા રાખીએ કે એનો આપણે ફરીથી એક વખત એ કરી શકીએ અને બધા જ એનો લાભ લે. અને આઈ રિયલી થેન્ક ગોડ ફોર એવરીથિંગ એન્ડ ફોર સંજય એન્ડ હિઝ લાઈફ. થેન્ક યુ. સારું, ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું. પેલું ગીત યાદ આવે છે, પેઢી દર પેઢી હે પ્રભુ તું છે આશ્રય અમારો. આ બાળકોએ જયારે શેર કર્યું ને બહુ અજાયબ બાબતો આ લોકોએ કીધી. અને વંશાવળીનું શબ્દ બોલીએ ગુજરાતીમાં, ઇંગ્લિશ મીડિયમની છોકરી છે, એ સ્ટ્રગલ કરતી હતી અને એ બંને દોડતા હતા. મને યાદ છે આઈ હેવ નેવર ફોરગોટન ધેટ. એ લોકો દોડતા હતા અને પછી બતાવે અને હું જ જોતો હતો, મને ગમતું હતું જોવાનું. અને સંજયભાઈને તો હું ખાસા વર્ષોથી ઓળખું છું, બહુ વર્ષોથી. આ મારા માટે તો બધા ચેપ્ટર્સ છે. આર્ચરમાં અમે મળતા હતા, એ પેલું એવું પ્રોજેક્ટ કર્યા હતા ખબર નહીં, એ આમ પેલું કાગળ મૂકે અને પછી સામે દેખાય. હવે તો યાદ બી નથી અત્યારે. પછી તો એલસીડી તો હમણાં આવ્યા, રાઈટ. અને ગ્રાફિક આર્ટ સ્ટુડિયોની ઉપર ઘર હતું. એટલે મારા જીવનમાં એમનો બહુ અદભુત ફાળો છે. એટલે સંજયભાઈ નામ પણ એટલે આંખો મીચીને જવાનું, કારણ કે પ્રભુના વચનો પર બહુ પ્રેમ અને બહુ મહેનત કરે. બહુ ઓછા મહેનતુ લોકો જોયા આ દિવસોમાં. મને તો યાદ નહીં કોઈ બીજા જોયા હોય. એક શાંતિલાલ અંકલ મને યાદ આવે છે. એ બે વ્યક્તિઓની મિટિંગો હવે આ તો આજે પેલી મિટિંગ મંગળવાર થાય તેમાં તો હું એકલો જ જુવાન જેવો થોડો છું, બાકી બધા જ વડીલો આવે છે. પણ હું જાઉં 5 વાગે એટલે હું ત્યાં જ હોઉં, અને સોમવારે 8 વાગે એટલે ગમે એવું થાક્યો હોઉં પણ ત્યાં જવાનું. અને એ બહુ આશીર્વાદ મળ્યો. ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને હું મારા મિત્રોને કહું છું, વાંચવા માટે નથી બાઇબલ અભ્યાસ કરવા માટે. એટલે બાઇબલને વાંચશો નહીં. હું ઘણી વાર આ કહું તો લોકોને એમ થાય કે કેવું બોલે છે, પણ હું સાચું કહું છું. કારણ કે હું વાંચી નહીં શકતો, કારણ કે હું ચોંટી જાઉં છું કોઈ જગ્યાએ વાંચું, કારણ કે એમની સાથે રહે એટલે ટેવ એવી પડી ગઈ છે કે વાંચવાનું નહીં, એને અભ્યાસ કરવો, રોકાવાનું અને પછી આગળ વધવાનું. સંજયભાઈનો ખૂબ આભાર. બહુ મહેનતુ. હી ઇઝ અ સ્ટુડન્ટ. હી હેઝ બીન ઓલવેઝ અ સ્ટુડન્ટ અને હી ટેક્સ યુ અલોંગ વિથ હિમ. એ બહુ ઓછા લોકો કરી શકે. જે રીતે શીતલબેને કીધું કે મારી સામે ઊભું થઈ આખું ચિત્ર, એ વર્ણન કરું. ઇટ્સ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. વેરી ફ્યુ પીપલ કેન ડુ. અને એનોઇન્ટેડ પીપલ, અને એવું જરૂર નથી કે એનોઇન્ટેડ એટલે તમને હાલેલુયા બોલ્યા કરતા હોય. આઈ હેવ રેરલી ફાઉન્ડ હિમ સ્વીઇંગ ધેટ. પણ જે શિક્ષણ આપે ને એમાં આપણને એમ તરબતર કરી નાખે અને એમ થાય કે હવે ચાલુ રાખો ને, હવે કઈ ઉભા થવાનું, બંધ કેમ થયું. એટલે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું સંજયભાઈ, તમારી સાથે જે સમય રહ્યો અને ખાસ કરીને આ બાબતમાં. અને જો મારો છેલ્લો વારો હોય તો હું એ કહેવા માંગુ છું કે હવે તો એન્ડોર્સ કરી જ દો કે આપણે ફરી શરૂ કરીએ. આપણે સૌ જોઈ શકીએ છીએ કે ઈશ્વર પિતાની યોજનામાં આ બધું કાર્ય થાય છે. આપણને પ્રભુ એ રીતના એના આત્માની દોરણીથી એકત્ર કરે છે અને આપણે પોતે એના સાક્ષીરૂપ થયા. આપણે પોતે એ રીતના આપણે ઈશ્વર પિતાનો મહિમા આપણે પ્રગટ કરી શક્યા. અને મને જે બાબતો જે ખાસ યાદ છે એમાં જે બાઇબલ સ્ટડી કેવી રીતના શરૂઆત થઈ, જેમ ઈવાબેને વાત કરી. અને આ એકચ્યુઅલી અમારા ત્યાં બી શું થયું સેન્ટનરીમાં, હું કેળવણી સમિતિમાં પ્રમુખ હતો ત્યારે, અને ત્યારે VBS જે છે ને એ VBSમાં યંગ એડલ્ટ ફેમિલીનું બાઇબલ સ્ટડી ગ્રુપ અમે ત્યાં પણ શરૂ કરેલું હતું. MYF હોય છે, પણ MYF પછી શું છે કે આખું એક ગેપ પડી જાય છે. હવે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ જે એજ ગ્રુપ છે એ તો યંગ એડલ્ટ ફેમિલી પર, કારણ કે એ લોકો જે છે એમના ખોળામાં એ મંડળીનું ભાવિ છે. હવે બીજું કે સૃષ્ટિ સર્જન સ્કૂલનું જે અમે આખો જે પ્રોગ્રામ, જે એજ્યુકેશન પ્રોગ્રામ જે શરૂ કર્યો, અને એની અંદર જે બાબતો મેં જોઈ
કે બાળકોના જીવનના જે અમુક વર્ષો જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ નિર્ણાયક હોય છે, જેને કહેવાય કે ફોર્મેટિવ યર્સ. હવે એ સમય એવું બને છે કે એમને આપણે નાના ગણીએ છીએ અને એમના તરફ આપણું ધ્યાન જ નથી જતું, અને એ જ સમયે યંગ એડલ્ટ ફેમિલી જે છે એ બિઝી રહે છે. કેમ? કારણ કે દે હેવ ચેલેન્જીસ, એમને એમના જોબ અને બીજી બધી ઘણી બધી ચેલેન્જીસ હોય છે. એટલે મને એ વસ્તુ થયું કે યાર આ જે પરિસ્થિતિની અંદર યંગ એડલ્ટ ફેમિલી જો કોઈ પણ રીતના શિક્ષણ, એ પ્રભુનું શિક્ષણ જે છે એ પ્રાપ્ત કરે તો એ શું છે કે બાળકોને આપી શકશે. કેમ? કારણ કે આ કઈ હું નથી કહી રહ્યો, આ પ્રભુનું વચન કહે છે. અને તમે જુઓ કે બાઇબલની અંદર સેવા માટે અથવા તો શિક્ષણ માટે પ્રભુએ પહેલા મા બાપને પસંદ કર્યા છે. દેટ ઇઝ ધ બિબ્લિકલ પેટર્ન, રાઈટ? સો ગોડ હેઝ સિલેક્ટેડ, ચોઝન પેરેન્ટ્સ એઝ ટીચર્સ. અને એમને જ હંમેશા કહ્યું છે, જ્યારે બી તમે જો બાઇબલના રેફરન્સ જૂના કરારમાં જોશો એમાં એ જ બાબત જોવા મળે છે કે યંગ એડલ્ટ ફેમિલીને પસંદ કર્યા છે. તમે જુઓ કે ગણનાનું જે પુસ્તક છે એમાં પહેલા 4થા અધ્યાયમાં તમે શરૂઆતમાં કાંઈ વખતે આપણે જોયું હતું કે 30 થી 50 વર્ષની વય જે છે એ પ્રભુએ સેવા માટે ધરાવી છે, રાઈટ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવામાં ક્યારે આવ્યા? 30 વર્ષની ઉંમર પછી. ત્યાં સુધી તમે જુઓ કે પ્રભુ ઈસુના જીવન વિશે આપણને એટલું જ લખવામાં આવ્યું છે કે જ્ઞાનમાં, કદમાં, દેવની તો માણસોનો પ્રસંગ વધતો. એ એમના બાળપણના જીવનના વર્ષો, 12 વર્ષ પછીના એ બધી બાબતોની ચર્ચા છે. પરંતુ એટલે આજે જે બાબત જે આપણે ખાસ જોવા માંગીએ છીએ, હું બહુ ટૂંકાણમાં એ પૂરું કરીશ, સમય થઈ ગયો છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આપણે ફરીથી, જેમ તમે જે વાત કહી ફ્લેશબેકમાં, આપણે ફરીથી આપણે એ ઉત્પત્તિનો જે અભ્યાસ જે આપણે કર્યો એ શા માટે કર્યો? એકચ્યુઅલી ઉત્પત્તિનું જે પુસ્તક છે એનો 1 થી 11મો અધ્યાય એક ફાઉન્ડેશન ગણાય છે. આમાં બધી જ વાતનો આરંભ આપણને જોવા મળે છે, બરાબર? અને એ જે આરંભ છે એ આપણી જે સમગ્ર ઈશ્વર વિદ્યા છે, આપણે જે સમગ્ર વિશ્વાસ જે ગ્રહણ કરીએ એનો એ આધાર છે. જેમ મકાન બનાવવામાં આવે છે તો પાયો આધાર છે, ફાઉન્ડેશન છે, એવી રીતના જાણે કે ઉત્પત્તિનું પુસ્તક એનો 1 થી 11મો અધ્યાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો હું તમારું ધ્યાન એ બાબત તરફ દોરવા માંગુ છું કે ઉત્પત્તિ 1 થી 11મો અધ્યાય એ આપણા વિશ્વાસને આધાર અને આરંભ આપે છે. કેમ? કેમ ઉત્પત્તિનું પુસ્તક એ આધાર આપે છે? તો તમે જુઓ કે પહેલી બાબત એ છે કે ઈશ્વરની ઓળખ આપે છે. ગોડ ઇઝ અ ક્રિએટર. એ જે ઓળખ છે, એલોહિમ ઈશ્વર જે છે, જે સર્વોચ્ચ છે, જે સર્વસમર્થ છે, જે સર્વજ્ઞાની છે, જે સર્વવ્યાપી છે, જે બધાથી ઉપર છે, એની ઉપર કોઈ નથી, એવો જે ઈશ્વર છે એની ઓળખથી બાઇબલ શરૂ થાય છે. અને એટલે આપણે એ બાબત જોઈ, એ ઓળખ સાથે આપણે ઉત્પત્તિનું પુસ્તક આગળ લઈ જાય છે, બરાબર? બીજી બાબત જે છે કે એ આપણને આ પૃથ્વી પર જીવનના અસ્તિત્વનું દર્શન આપે છે. તમે જુઓ કે જગતની અંદર લોકો કેટલી બધી ભ્રમણામાં છે. કોઈ ઉત્ક્રાંતિવાદની વાત કરે છે, કોઈ બીજી કઈ વાત કરે છે, જ્યારે આપણને બાઇબલ એ પૃથ્વી પર જીવનના અસ્તિત્વ વિશે આપણને સ્પષ્ટ ઉત્પત્તિનું કાર્ય છે એ બાબત પ્રગટ કરે છે. અને એટલે પ્રભુએ જે અદ્ભુત કાર્ય કર્યું છે, એ જૈવિક જીવન જે પૃથ્વી પર જે ધબકે છે, ઈશ્વરે ઘર બાંધ્યું છે, અને એ ઘર છે, એ ઘરમાં બધા સદસ્ય છે, અને એની અંદર એની જવાબદારી ઈશ્વરે માણસને સોંપી છે કારભારી તરીકે. અને એટલે અહીંયા આપણે જ્યારે આગળ વધીએ છીએ તો પહેલી બાબત તો આપણે જોયું ઉત્પત્તિનું પુસ્તકમાં ઈશ્વરની ઓળખ, સૃષ્ટિ સર્જન
માં ઇકોલોજીનો એક દર્શન, વિઝન, રાઈટ, આપણને આપે છે. અને પછીથી જાણે કે તમે જુઓ છો કે ઈશ્વર એ દર્શન આપીને અટકતા નથી, પણ એની જવાબદારી માણસને સોંપે છે. અને પછીથી તમે જુઓ કે એ જે જવાબદારી સોંપે છે એની અંદર આજે જે બાબત હું ખાસ તમારું ધ્યાન દોરવા માંગુ છું કે ખાલી જવાબદારી નથી સોંપતા, પણ કે રીતે કામ કરવું એ વિશેનું એક આખું વિશિષ્ટ પ્રકારનું કેલેન્ડર આપણી સમક્ષ પ્રસ્તુત કરે. દેટ ઇઝ વોટ ટુડે વી વોન્ટ ટુ ફોકસ. કેમ કે જ્યારે આપણે નવા વર્ષમાં આપણે એન્ટર થયા છે, બરાબર, ધીસ ઇઝ ન્યૂ યર બિગિનિંગ, અને રિયલી વી થેન્ક ગોડ કે કેટલી સરસ આપણે આ નવા વર્ષની શરૂઆત કરી શક્યા, બરાબર. તો તમે જુઓ કે ઈશ્વર સૌ પ્રથમ આપણને એક વિશિષ્ટ કેલેન્ડર આપે છે જેમાં પ્રભુ 6 દિવસ ઉત્પત્તિનું કાર્ય કરે છે અને 7મા દિવસે પ્રભુ વિશ્રામ લે છે. કેટલું ભવ્ય, કેટલું અદ્ભુત છે. ઈશ્વર પોતે આપણને કેલેન્ડર આપે છે. બાઇબલની અંદર આ 6 દિવસ ઈશ્વર કાર્ય કરે છે અને 7મા દિવસે વિશ્રામ લે છે. એ આખું જે યુનિટ છે અઠવાડિયાનું, એ ઈશ્વર આપણી આગળ પ્રસ્તુત કરે છે. ગોડ હિમસેલ્ફ વર્ક્સ એ ક્રિએશન માટે. તો આપણા માટે કેટલું જરૂરી છે કે આપણે કામ કરીએ એના માટે. આપણને એને સંભાળવાની જવાબદારી સોંપી તો આપણા માટે કેટલું જરૂરી છે કે આપણે એના માટે કામ કરીએ, રાઈટ. તો તમે જુઓ કે એ બાબત છે. અને એ જે કેલેન્ડર છે એ જગતના બીજા બધા કેલેન્ડર માટે પ્રેરણારૂપ છે. એના ઉપરથી જ જાણે કે બીજા બધા કેલેન્ડર અસ્તિત્વમાં આવ્યા છે, રાઈટ. પણ પછી થયું શું કે એ કેલેન્ડરમાં જે આપણે એનું જે મૂળ જે દર્શન જે છે એ દર્શન બદલાઈ ગયું. આપણે ફરીથી એ યાદ કરવા માંગીએ છીએ, કારણ કે ઈશ્વરે જે કેલેન્ડર આપ્યું એ કેલેન્ડરમાં શું હતું? કેન્દ્ર સ્થાને સૃષ્ટિ હતી અને સર્જનહાર હતા. 6 દિવસ ઈશ્વરે સૃષ્ટિને માં આ ઘર બાંધ્યું અને 7મા દિવસે ઈશ્વરે વિશ્રામ લીધો. હવે આપણે પણ એ જ દ્રષ્ટિકોણ સાથે આ નવા કેલેન્ડરની અંદર, એટલે કે જે પ્રભુએ આપેલું જે દૈવી કેલેન્ડર છે, ઈશ્વર પ્રેરિત કેલેન્ડર છે, એમાં આપણે સામેલ થવાનું છે. કારણ કે આજે શું થયું છે કે એની બાદબાકી થઈ ગઈ છે. ઈશ્વરનો જે હેતુ હતો એની બાદબાકી થઈ ગઈ છે. પાપ થયા પછી શું થયું કે જગિક કેલેન્ડર જે છે એ અસ્તિત્વમાં આવ્યું. આવી રીતના શૈતાન શું કરે છે કે આખું આ જે જગિક જે કેલેન્ડરનું જે મોડલ છે એ પાપ પછીથી શું થયું કે માણસ એ રીતે મજૂરી ચાકરી કરતો થઈ ગયો, વેઠોતા. જેમ મિસરની ગુલામીમાં ફારૂન રાજા કામ કરાવતો હતો, એ જ રીતના જાણે કે પાપના બંધનમાં આજે શૈતાન શું છે કે જગતની અંદર આની અંદર માણસોને, રાઈટ. અને એટલે તમે જુઓ કે એમાં જાણે કે એ આખું જે કેલેન્ડર જે છે એની સ્ક્રિપ્ટ જાણે કે શૈતાને લખી છે. અને એનો જે હેતુ એ વિશ્રામ નથી પણ વિનાશ છે. ઈશ્વરે જે કેલેન્ડર આપ્યું છે ને એ કેલેન્ડર સૃષ્ટિ સાથે જોડાયેલું છે, રાઈટ. જેમ કે યહૂદી લોકોનું તમે જો કેલેન્ડર જુઓ તો એ લોકો પાકની જે વાવણી છે ત્યારથી એમનું કેલેન્ડર શરૂ થાય છે અને એની કાપણી છે ત્યાં એનું પૂરું થાય છે. You see, જેમ કે અબીબ માસ છે એ પહેલો માસ ગણો, બરાબર, એ પ્રભુએ કહ્યું. તમે જો ઉત્પત્તિ 12મો અધ્યાય, નિર્ગમન 12મો અધ્યાય, રાઈટ. એની અંદર આપણે જોઈએ કે પ્રભુએ જ્યારે મુસરની ગુલામીમાંથી છોડાયા ત્યારે શું કહ્યું? એમણે કહ્યું કે આ માસને
તમારા માસોમાંનો પ્રથમ ગણો અને તે તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય. જ્યારે પ્રભુ જે કેલેન્ડર આપે છે એમાં પ્રભુ તમને 7મા દિવસે વિશ્રામ આપવા માંગે છે. અને એટલે આપણે જરા વિચાર કરીએ કે જો 7મો દિવસ ન હોત પ્રભુએ જો 7મો દિવસ ન બનાવ્યો હોત તો શું થાય? તો આપણે તો ચાકરી જ કર્યા કરતા હોત, રાઈટ? પણ પ્રભુએ 7મો દિવસ એટલા માટે કર્યો કે આપણે 6 દિવસ સુસ્તી માટે કાર્ય કરીએ અથવા તો આપણે કામ કરીએ, રાઈટ? એવું નથી કે આપણે આપણી નોકરી છોડી દેવાની છે, અથવા એવું નથી કે આપણું કામ આ પૃથ્વી પર છે કંઈ છોડી દેવાનું છે. બટ ધ પોઈન્ટ ઇઝ કે આપણે ઈશ્વર પ્રેરિત કેલેન્ડર છે જેના કેન્દ્ર સ્થાને સૃષ્ટિ છે એના વિશે સંવેદન રહેવાનું છે, સભાન રહેવાનું છે અને 7મા દિવસે અર્થપૂર્ણ રીતના ઈશ્વરની આરાધના, આભાર સ્તુતિમાં જવાનું છે, રાઈટ? અને એટલે આ જે કેલેન્ડર છે એમાં 6 દિવસ વર્ક છે અને 7મો દિવસ વર્શિપ છે. પ્રભુ આપણને એ જાણે કે એ મજૂરી જે છે, એ વેઠ જે છે એમાંથી પ્રભુ આપણને મુક્તિ આપવા માંગે. અને એટલે પ્રભુ શું કહે છે કે હું વૈતરું કરનારા તથા બહારથી લાવેલા તમે મારી પાસે આવો. થેન્ક યુ સો મચ કે તમે જે અદ્ભુત બાબતો શેર કરી. અને આઈ એમ ઓલ્સો વેરી મચ એન્કરેજ. અને એ તો ઈશ્વરનું કાર્ય છે, પ્રભુ પોતે એ રીતે કાર્ય કરે છે અને આપણે દરેકને રીતે જોડ્યા, કારણ કે ઈશ્વર એના વચનો દ્વારા જોડે છે. સો થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.